તો આ સાથે મહત્વના સમાચાર ભાજપ લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર થઈ ચૂકી છે। ભાજપની લોકસભા ઉમેદવારોની જે 5મી યાદી છે તે જાહેર થઈ ચૂકી છે। 111 નામની જાહેરાત, 111 ઉમેદવારોના નામ પર મહોર લાગી છે। તો મહેસાણા લોકસભા બેઠક પર જે રીતે અને સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। તો જે રીતે 6 ઉમેદવારોના નામની જાહેરાત, 4 ઉમેદવારોના નામની જાહેરાત બાકી હતી અને ત્યારબાદ 2 બેઠક પર જે વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈ અને 6 બેઠકોના ગુજરાત લોકસભામાં 6 બેઠકોના નામ જે બાકી હતા તે જાહેર કરવામાં આવ્યા છે। તો અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા ઉમેદવાર તરીકે તેમનું નામ પર મહોર લાગી છે। તો વડોદરા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે। વડોદરા બેઠક પરના ઉમેદવારને બદલાવવામાં આવ્યા છે। તો ભાજપની લોકસભા ઉમેદવારની જે રીતે જાહેરાત કરવામાં આવી છે તો જે 6 બેઠકો ગુજરાતની 6 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા છે। તો શોભનાબેન બારૈયા સાબરકાંઠાથી તેમના નામ પર મહોર લાગી છે। શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા। તો સુરેન્દ્રનગરથી ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, તેના નામની જાહેરાત થઈ છે। તો જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે। તો રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, તેમના નામની જાહેરાત કરવામાં આવી છે। અમરેલીથી ભરત સુતરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। જે 4 બેઠકોના નામ બાકી હતા અને 2 બેઠકો પર કોકડું ગૂંચવાયું હતું તેમાં નામ જાહેર થઈ ચૂક્યા છે। હેમાંગભાઈ એક જ મિનિટ, ચલો હેમાંગભાઈ એક જ મિનિટ। આખરે વડોદરા લોકસભાના બેઠકના ઉમેદવાર તરીકે હેમાંગ જોશીની જાહેરાત થઈ છે અને શિક્ષણ સમિતિના ઉપપ્રમુખ તરીકે હેમાંગ જોશી કાર્યરત હતા અને મિનેશ પંડ્યા પણ તેમની સાથે જ છે। જે ચેરમેન છે શિક્ષણ સમિતિના હેમાંગ જોશીની જાહેરાત હતા, તેમના હિતેચુરી અહીંયા આવી રહ્યા છે। હેમાંગભાઈ એક જ મિનિટ, તમારી જાહેરાત થઈ છે, ક્યાંક રંજનબેનનું અનિચ્છા અને તમને ટિકિટ મળવી કઈ રીતે જુઓ છો? રંજનબેન આપણા માન્ય સાંસદશ્રીએ એમની અનિચ્છા દર્શાવી હતી અને એમણે 10 વર્ષ સુધી સાંસદ તરીકે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને ત્યારબાદ એમની અનિચ્છા બાદ એક કાર્યકર તરીકે મને જે તક આપી એ બદલ હું સર્વેનો આભાર માનું છું અને માન્ય સાંસદશ્રીએ જે સારામાં સારા કાર્યો કર્યા છે એ જ કાર્યોને વધારે આગળ વધારે ગતિથી લઈ જવા માટેનો વિનમ્ર પ્રયાસ કરીશ। વિજય શાહના કારણે આપ તેમના પ્રિય તો હતા જ, તમને ટિકિટ મળી છે, આજે કઈ રીતે જુઓ છો આપ હેમાંગભાઈ? કારણ કે વિજય શાહ પણ ખાસ છો, આપ તો ઉપપ્રમુખ પણ છો। હું રંજનબેનનો પણ ખાસ છું, રંજનબેનના વોર્ડમાંથી છું। ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રિય અપ્રિય ક્યારેય નથી હોતું। માન્ય અધ્યક્ષશ્રીના નેતૃત્વ હેઠળ સર્વે સંગઠન જે રીતે કાર્ય કરે છે, સાંસદશ્રીના નેતૃત્વ હેઠળ સંકલન પણ એનું કામ કરે છે, અમે પણ એ રીતે કામ કરીશું। દાવેદારી કરી હતી હેમાંગભાઈ? દાવેદારી કરી હતી? ના, નથી કરી। તો પછી કેવી રીતે કોઈ આપણો કોઈ બાયોડેટા આપનો કોઈ કહેશો દર્શકો? બાયોડેટા મીડિયા માગે છે, મારે બેસીને બનાવવો પડશે। વડોદરા માટે હવે શું બેનરો લાગતા હતા, હવે તો કે વિકાસ થયો નથી, હવે શું કરશે? બેનરો લાગશે, એ લોકો ભૂલી જાય છે, એવું લખે છે કે મોદી તુજસે બેર નહીં। એમને લખવું પડે કે ભાઈ કોંગ્રેસ તુજસે બેર નહીં, રાહુલ તેરી ખેર નહીં। કોંગ્રેસ વાળાને કહો આવી ચળવળ શરૂ કરે। હેમાંગ જોશી હવે શું કરશે? હેમાંગભાઈ હવે શું કામ કરશે? જેટલા પણ કાર્યો વડોદરાના વિકાસ માટેના માન્ય સાંસદશ્રીએ જે ચાલુ કર્યા છે એ જ કાર્યોને વધારે તેજ ગતિથી આપણે આગળ વધારવાના છે। આંતરિક જૂથબંધી મામલે કોઈ પ્રકારની આંતરિક જૂથબંધી નથી અને વડોદરાની અંદર માન્ય સાંસદશ્રીએ જે રીતે કહ્યું એ રીતે વડોદરામાં જે સાંસદશ્રીએ જે કહ્યું છે એ જ રીતે સર્વે કાર્યકર્તા વડોદરાનું કમળ ભારેમાં ભારે લીડથી દિલ્હી પહોંચાડવાનો પ્રયત્ન કરે। લીડથી જીતશો? 7 થી 10 લાખની લીડથી। ડોક્ટર સાહેબ આખરે હેમાંગ જોશીની ડોક્ટર સાહેબ કઈ રીતે જુઓ છો આપ? 5,80,000ના મતની સરસાઈથી 2019માં જીતેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન અને હવે નવા ઉમેદવાર 2024માં એ લીડને સરપાસ કરે એ પ્રકારનો પ્રયત્ન સૌ ભેગા થઈને કરી ડોક્ટર સાહેબ સંગઠનનો વિજય ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે માન્ય હેમાંગભાઈ જોશીને જ્યારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી છે। આ છે ડોક્ટર વિજય શાહ, તેમના અંગત મનાતા જે હેમાંગ જોશી છે તેમને અહીંયા જાહેરાત કરાઈ છે, ઉમેદવાર થયા છે। મિલેશભાઈ આપ શિક્ષણ સમિતિના પ્રમુખ છો અને હેમાંગ જોશી ઉપપ્રમુખ છે,
તમારું નામ પણ દાવેદારીમાં તો હતું જ. મારા માટે આ ઐતિહાસિક દિવસ છે કે મારા સાથી ઉપાધ્યક્ષ વડોદરાના સાંસદ તરીકે ઉમેદવાર તરીકે જાહેર થયા છે. હું કેન્દ્રના મોવડી મંડળ, પ્રદેશના મોવડી મંડળ, વડોદરાના મોવડી મંડળનો હું આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા આપું છું કે જે રીતે શિક્ષણમાં એ મારી સાથી સભ્ય તરીકે કામ કરીને શિક્ષણને આગળ લેવા માટે જે પ્રયત્ન કર્યો છે તે વડોદરાના વિકાસ માટે પ્રયત્ન કરતા રહે. શું કામ થવા જોઈએ, શું લાગે છે? વડોદરામાં માન્ય સાંસદ શ્રી રંજનબેન ભટ્ટે ઘણા સારા કામો કરેલા છે, પણ જે કામોમાં વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે, વડોદરાને વિકસિત ભારત 2047માં બનાવવાનું છે, એનું જે એમ છે એ તરફ ધ્યાન આપીને ભારતને અને વડોદરાના વિકાસ તરીકે આગળ વધવાનું છે. રંજનબેન ડાઉન ટુ અર્થ રહ્યા એવું લોકોનું કહેવું છે. હેમાંગ જોશી રહેશે એવું લાગે છે? હેમાંગ જોશીને આપ જોઈ શકો છો કે સૌથી યુવાન સાંસદ તરીકે વડોદરામાં એમને ઉમેદવાર તરીકે જાહેર કરેલા છે. વર્ષોથી એ શૈક્ષણિક સાથે સાથે ફિઝિયોથેરાપી ડૉક્ટર પણ છે અને અલગ અલગ રીતે સંકળાયેલા છે. હું આશા રાખું છું કે વડોદરાની જનતાનો તમામ રીતે પરિપક્વ થઈ શકે. બિલકુલ, જે રીતે હેમાંગ જોશીનું નામ જાહેર થયું છે, અહીંયા સંગઠનમાં ઉત્સાહનો અહીંયા માહોલ છે. સાથે જ અહીંયા આઈટીના પણ સુમિતભાઈ પણ છે. સંગઠનમાં હાલ અહીંયા ઉત્સાહનો માહોલ અહીંયા છે. હેમાંગ જોશી કે જેમનું અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે, એટલે કે જ્યારે રંજનબેનનું નામ જાહેર થયું હતું ત્યારબાદ અનિચ્છા દર્શાવી અને હવે રાજકારણમાં નવો ઘટસ્ફોટ થયો છે અને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ હેમાંગ જોશીનું નામ જાહેર થતાં જ સંગઠનના તમામ કાર્યકરો ભાજપ કાર્યાલય આવ્યા છે અને ખુશી મનાવી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો આ સાથે વડોદરામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જે રીતે રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે હું મારું ઉમેદવારી પત્ર પરત લેવા માંગુ છું, ત્યારબાદ જે કોકડું ગૂંચવાયું હતું તો તેમાં ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જે છે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વડોદરામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે દ્રશ્યો આપે જોયા કે હેમાંગ જોશી સાથે પણ અમારા જે સંવાદદાતા હતા તેમણે વાત કરી તો તેઓ ખૂબ જ વધુ મત સાથે જીતવાનો વિશ્વાસ જે છે તે વ્યક્ત કર્યો છે. 2024ની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે. તો આ શોભનાબેન સાથે વાતચીત કરીશું. બેન, આપને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? મને ભારતીય જનતા પાર્ટી તરફથી માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરફથી જે મહિલાને ટિકિટ આપવામાં આવી છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બેન, આપણે ચૂંટણીમાં કયા મુદ્દા ઉપર આગળ લડશો? ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાથી જ આગળ વધી રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશમાં વિકાસના પંથે ભારત દેશ જઈ રહ્યો છે, તો એમાં પણ હું વિકાસના પંથે આગળ વધીશ. તો આ હતા શોભનાબેન બારૈયા, જેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. જીલ રાવલ, સંદેશ ન્યૂઝ, પ્રાંતિજ.